કંચન, દીકરી કંચન, આવી માં. આટલી વહેલી સવારે કયા વિના ક્યાં ચાલી ગઈ હતી? બેટી, ઘર માટે થોડી ખરીદી કરવાની હતી. મારા પર તારા આટલા ઉપકાર છે માં, કે હજી પણ તું. બેટા, મારા દીકરા માટે કદી ઉપકાર નથી કરતી કંચન. તારી દીકરી પોતાના બાપને શોધવા અહીં શહેરમાં આવી, પણ ક્યાંક ખોવાઈ ગઈ. બાપ દીકરીને શોધવા તું અહીં આવી. તારે વિધવા માના મળદા પર આક્રમ કરતી તને આ નિરાધાર કંચન મળી. તેને ગળે વળગાડી તે દિવસથી તું આ નિરાધાર કંચનનો આધાર બની. તેને ઉછેરી, ખપ પૂરતું ભણાવી મોટી કરી, માની મમતા આપી. મેં તો એ જ કરી છે દીકરી, જે મેં મારી રાણી માટે કર્યું હોત. મને તું નથી મળી. મને મારી રાણી મળી છે. રાણી, તું જો મને મળી ન હોત તો આજ સુધી જીવતી ન રહી હોત. ને હું પણ જયારે મારી જન્મ દેનારીનો ચહેરો યાદ કરું છું ત્યારે તારો ચહેરો દેખાય છે માં. તારો ચહેરો દેખાય છે. સારું સારું, હવે આજે થોડીક આમથી ખરીદી કરવા ગઈ એમાં તો તું વાતની ક્યાંથી ક્યાં લઈ ગઈ. અરે મેં તને ઉછેરીને મરી તો તું મારી પાસેથી ગામના કામ નથી છોડાવી દીધા? હા, છોડાવી દઉં ને.
હા મને મિલમાં નોકરી મળી ગઈ, સારો હા. પગાર મળે છે. પછી તારે કામ કરવાની શી જરૂર છે? ઓય માં, ચાલ ચાલ, મિલમાં જવાનું મોડું થાય છે. જાઉં છું. જોજે, પણ જો વેળાસર પાછી આવજો. હા સારું. હાથ પકડું છું ચાપલી. નફખત છે. માણેક ચોકમાં ઘોડા ગાડી વાળાએ ઘોડાને ચાબુક માર્યો ને ઘોડો ઉછળીને ગાડીમાં બેસી ગયો. ઓ તારી ઓ કેમ કંચનબેન કામે જાઓ છો? હા બલ્લુભાઈ, પણ તમે ઘરે જ બેઠા છો? કામ પર જવાનો વિચાર છે કે નહીં? કંચનબેન, આજે અમારે કામ ઉપર જવાનો સવાલ થતો જ નથી. કારણ અમારો પ્રોપાઇટર છે ને પેટ્રોલ પંપનો, એ ફેન્સી ડ્રેસની હરીફાઈમાં ઉતર્યો છે અને આખા પેટ્રોલ પંપનો પાઇપ લઈ ગયો છે. અમારે ત્યાં પાઇપ નથી એટલે પેટ્રોલ પંપ બંધ છે. સારું સારું, મને મોડું થાય છે, હું જાઉં છું. હા બેન, આવજો આવજો આવજો. અરે કલ્લો ચાલ ને ક્યાં મરી ગયો? અરે આયો, મને બોલાયો નહીં તો તારા બાપ ને બોલાવ્યો. અરે બલ્લુ, તું ગુસ્સે નહીં થઈ જા. જો મેં વાર્તાનો વિચાર કરી નાખ્યો છે ને હીરો હિરોઈન સાથે બગીચામાં બેઠો છે અને બગીચામાં બેઠો બેઠો શાયરી કે છે. શાયરી હીરો કે છે હિરોઈન ને, આહા, પ્રણયના મહેલોનો હું ઓટલો છું, પ્રણયના મહેલોનો હું ઓટલો છું, તમે કેરી હાપુસ ને હું ગોટલો છું. અરે નહીં ચાલે, આવા ગીત આપણા પિક્ચરમાં નહીં ચાલે. અરે તો આપણી પેલી ફિલ્મી સ્ટોરીનું શું થયું? તું કે નહીં ચાલે યાર, બધું નહીં ચાલે. વાર્તાનો તો વિચાર હું કરતો હતો, શું? પણ સાથે સાથે સંગીત તો વિચાર આવી ગયો. અરે સંગીત હું કરી લઈશ, સાથે સુર મારા કબજામાં છે. તારે કબજામાં છે? હા. વાહ વાહ વાહ. તો સાથે તું પકડી રાખ, ક્યાંય બહાર ભાગી ના જાય. હવે લખ, વાર્તા મારી, સંગીત તારું, ગીતો મારા. આ પણ ગાશે જો બલ્લુતા નહીં કર, એ ગીતો હું જ ગઈ. હા, કારણ કે આજે આપણે હિન્દી ચિત્રનું એક ગીત લઈ લેવાનું. દાખલા તરીકે, ચંદન સબદન ચંચલ ચિતવન, પછી આ જ ગાયનને આપણે સૌરાષ્ટ્રના ફોક ટ્યુનમાં મૂકી દેવાનું. કેવી રીતે સમજાવું? પણ ચંદન સબદન ચંચલ ચિતવન, ધીરે સે તેરા યે મુસ્કાન. બસ પેલો દુઓ ક્યાં છે? દુહો. હા. જો બલ્લુ, આ જ ગીત શરૂ થતા પહેલા આપણે દુહો મૂકી દેવાનો. પણ ઓલા કાઠિયાવાડી ને વાલી બાજરી, ઓલા ગુજરાતી ને વાલા, પણ ઓલા મદ્રાસી ને વાલી માછલી, ઓલા વાઢા ને વાલી વહુ. તું કમાલ છે. અરે કલ્લુ કમાલ તો બલ્લુ ભણવાન. બલ્લુ સમજો, જો સાંભળ, બોલ. તારો બાપ મરી ગયો. હા. મરી ગયો ને, હા. એ ખેતરો મૂકતો ગયો. હા. એ ખેતરો આપણે કોઈ કન્સ્ટ્રક્ટર વાળાને હા. બિલ્ડિંગ બનાવવા આપી દઈએ, હા. એટલે આપણને પૈસા આપશે. હા. પૈસા આપશે ને બલ્લુ, હા. આપણે ફિલ્મ બનાવીએ. મહેરબાની કરીને કલ્લુ, હા? તું મારી ફિલ્મ ને ઉતાર દો. કંચનબેન, હા. તમને નાના શેઠ બોલાવે છે. મને એમને કેવું હમણાં આવી? ભલે. આના પર તો નાના શેઠની એ નજર છે. આપણે તો ફક્ત જોવાનું અને જીવ બાળવાનો. હેલો, અજય હિયર. યસ ડેડી. બેટા જય, જો મુંબઈના એજન્ટનો માલ આજે રવાના કરવાનો છે. હા હા, હજુ કાગળિયા ચેક કરીને સહી કરી નાખજો. અને સાંભળ, આજે તારી બર્થડે પાર્ટી છે. જલ્દી ઘેર આવી જજે. ઓકે. હું અંદર આવી શકું છું? મનમાં પ્રવેશી વખતે તો પરવાનગી નથી. હા આવો. સર, તમે મને બોલાવી? હા બેસ. આજે તો મારે તમને આમંત્રણ આપવા આવવું હતું. શેનું આમંત્રણ? આજે મારું જન્મદિવસ છે. ઘરમાં પાર્ટી છે,
તમારે આવવાનું છે. મારે પણ ક્યાં તમે ને ક્યાં હું? તમે માલિક ને હું નોકર. જો મારા મનમાં એવું ભેદભાવ હોત તો હું તમને આમંત્રણ ના આપત. પણ તમારી આ પાર્ટીમાં હું શોભીશ? શા માટે નહીં શોભે? ચાંદની વગરનો ચંદ્ર કદી શોભતો નથી કંચન. જો તું નહીં આવે તો આ પાર્ટી અધૂરી રહેશે. મારે એક શ્રીમનને ભેટ આપવાની છે. ઘણી મોંઘી નહીં પણ સારી વસ્તુ બતાવો. શું કિંમત છે આની? 57 રૂપિયા. સારું, બાંધી આપ. થેન્ક યુ. મને આ પેક કરી આપો. આ લ્યો પૈસા. તું હા, આજે તમારો જન્મદિવસ છે ને, એટલે આ. તને આમંત્રણ આપવા નથી આવ્યું, સમજી? હા, પણ મારાથી રહેવાનું નહીં. એટલે તું અહીં દોડી આવી લાગ જોઈને ચોરી કરવા. ના, હું ચોર નથી. નાના છે. ચોર નથી. આજથી 15 વર્ષ પહેલા જે રમકડું તું લાવી હતી, તું એ ખરીદીને લાવી હતી? ત્યારે હું નાની હતી. 2 દિવસથી શહેરમાં આમથી તેમ ભટકી રહી હતી. ભૂખના કારણે મારા પેટમાં આગ લાગી હતી. સૌના મારી સાથેના ઓર મારા વર્તનથી મારું દલડું દાજ્યું હતું. એ વખતે તમે મને પ્રેમથી આવકારો આપ્યો હતો. બસ એ જ ખરી છે. આ ઘર મારા માટે મંદિર બન્યું ને તમે બન્યા મારા મન મંદિરના દેવ. એ રમકડું મેં મારા દેવના ચરણે ધરવા છોડ્યું હતું. નાના શેઠ, હું ગરીબ તમારા માલદાર મહેમાનો વચ્ચે આવું તો ખરાબ લાગે, એટલે મોડેથી આવી છું. દર વર્ષે આ જ રીતે આવતી રહી છું ને હાથમાંની ભેટ ચૂપચાપ તમારા ફોટા પાસે મૂકીને પાછી વળું છું. આજે તમે મળ્યા છો તો લ્યો, આ ગરીબની નાની ભેટને સ્વીકાર કરી લ્યો. ફરી ત્યારે આવીને તમારા ઘરનો ઉમરો નહીં અબડાવું. રાણી, એક તારી પૂજાથી તો પથ્થર બનીને બેઠેલો પ્રભુ પણ પ્રસન્ન થાય છે. જ્યારે તારી પૂજામાં તો પ્રેમ છે. હું જ પામર હતો કે આજ સુધી તારા પ્રેમને પારખી ન શક્યો. ચોર કહીએ તને હડફટ કરતા રહ્યો. પણ હવે માફી નહીં માંગો, કારણ કે તું ચોર છે. તે મારું હૈયું ચોરી છે રાણી. આજ સુધી તું માત્ર રાણી હતી, રાણી રિક્ષાવાળી. પણ આજથી તું મારા હૈયાની પણ રાણી છે. નાના શેઠ. નાના શેઠ નહીં, અજય. અજય.